હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સર્વની એક જ માત્ર યુટ્યુબ ચેનલ પર। આજે આપણે ધોરણ 10 વિષય ગણિત એના અંદર પણ બેઝિક પ્રશ્નપત્ર 1 જોઈશું। પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો લઈને આવી ગયો છું। વ્રજ એ કંપનીના છે। હું એ કોઈ પ્રમોશનના હેતુથી નથી આવ્યો, પરંતુ એ કંપનીના મને સારા એવા પ્રશ્નપત્રો લાગ્યા, એટલા માટે હું તમને સોલ્યુશન કરાવવા આવ્યો છું। અને એ પણ ગયા વર્ષના છે, એટલે તમને સારી રીતે ઉપયોગી થશે। ઓકે, લેટ સ્ટાર્ટ, શરૂ કરીએ। વિભાગ એ છે 17 અને 23નો ગુસા 1 છે, તો એ ખરું કે ખોટું? તો ખરું, કારણ કે ગુરુત્તમ સામાન્ય અવયવ 1 છે, કારણ કે બંને અવિભાજ્ય સંખ્યા છે। તો વર્ગમૂળમાં 9 અસમય સંખ્યા છે, તો વિદ્યાર્થી મિત્રો ખોટું, કારણ કે વર્ગમૂળમાં 9 એ અસમય સંખ્યા નથી, કારણ કે એનું વર્ગમૂળ નીકળે તો 3 થઈ જાય। ઓકે, એ 3 થઈ જાય, એટલા માટે એ પાછી પૂર્ણાંક સંખ્યા બની જાય। ઓકે, તો જો કોઈ 3 આવી રીતે 3 આપ્યા હોય તો એ અસમય સંખ્યા કહી શકાય। બહુપદી જોઈએ, px બરાબર 2x માઇનસ 3x નું શૂન્ય 3/2 છે, તો ખરું વિદ્યાર્થી મિત્રો। 2x માઇનસ 3x બરાબર 0, તો 3ને આ સાઈડ લઈ જતા પ્લસ થશે, એટલે ઉપર જશે, અને 2ને નીચે જશે, એટલે કે 3/2 જવાબ આવશે। મધ્યક એ સૌથી વધુ વખત ઉપયોગમાં લેવાતું મધ્યવર્તી સ્થિતિમાનનું માપ છે, તો વિદ્યાર્થી મિત્રો ખરું છે એ। આગળ જોઈએ, પ્રત્યેક 4 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર ખાલી જગ્યા વડે વિભાજ્ય છે, તો 24 વડે વિભાજ્ય છે। પ્રત્યેક 4 ક્રમિક ધન પૂર્ણાંકનો ગુણાકાર 24 વડે વિભાજ્ય છે। ઓકે, આખો દાખલો છે, તમે તમારી રીતે ગણી શકો છો, પરંતુ અહીંયા મેં ડાયરેક્ટ જવાબ આપવાનો કોશિશ કરી છે। 2x + 7 બરાબર x બિલોંગ્સ ટુ R નો આલેખ ખાલી જગ્યા છે, તો રેખા છે। ઓકે, સમીકરણ યુગ્મ x + 2x + 5 બરાબર 0 અને -3x - 6y + 1 બરાબર 0 ને ખાલી જગ્યા કહેવાય, તો ઉકેલ ન મળે। ઓકે, એને ઉકેલ ન મળે બંને। આગળ બિંદુ P xy નો ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે, તો x² + y²। ઓકે, કોઈક માહિતી z બરાબર 25 x બરાબર 25, તો m બરાબર 25 જ થાય વિદ્યાર્થી મિત્રો। જો z બરાબર અને x બરાબર બંને સરખા હોય, અથવા તો z અને m સરખા હોય, અથવા તો x અને m સરખા હોય, એટલે કે 3 રાશિની અંદરથી 2 રાશિ સરખી હોય, તો ઓટોમેટિકલી ત્રીજી રાશિ સરખી જ આવે। ઓકે, ચલો આગળ જોઈ લઈએ આપણે। p પણ q અને પ્લસ p એટલે કે e। ઓકે, તો આ બેનો સરવાળો થઈને કેટલા થાય? 1 થાય, એટલે કે આ સંભાવના છે। ઓકે, સંભાવનાનો દાખલો છે। આગળ જોઈએ, સાચા બંને વિધાનો તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે। બિંદુ 5 અને -3નું x અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા છે, તો 3। ઓકે, x અક્ષથી લંબ અંતર 3 છે। ઓકે, x અક્ષથી 3 પ્લસ જ લેવાય, કે 3 જ। ઓકે, કોઈ માહિતી માટે જો સિગ્મા fi xi 75 અને સિગ્મા fi 12 હોય, તો x બરાબર 6.25। ઓકે, બંને 75/12 કરી દેવાના। ઓકે, આગળ જોઈએ, એક માહિતીનો મધ્યક 24 અને બહુલક 12 છે, તો મધ્યસ્થ શોધો, તો વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થ આવશે 20। ઓકે, કઈ રીતે ગણ્યો એ તમને ખબર હોવી જોઈએ। ઓકે, હું તમને ડાયરેક્ટ બધું લાંબુ નથી કહેતો, તમે ડાયરેક્ટ આખું પ્રશ્નપત્ર બતાવું છું, જેથી તમે તમારી રીતે સોલ્વ કરીને, કારણ કે આ એવો ટાઈમ છે કે તમારે કહીએ ને કે કેલ્ક્યુલેશન ઉપર વધારે ફોકસ કરવાનો આવે ગણિતની અંદર। પછી તમને બધું હું સમજાવું તો તમે ખાલી જેમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવો છો ને, એવી રીતે જોતા જ રહી જશો। એટલા માટે તમારે સરસ મજા, હું તમને જવાબો કઈ આપીશ, પરંતુ કઈ રીતે આવ્યો જવાબ બધું તમારે તમારી રીતે ગણવાનું રહેશે। ઓકે, કોઈ માહિતી માટે m બરાબર 25 અને z બરાબર 25 હોય, તો x બરાબર કેટલા થાય? વિદ્યાર્થી મિત્રો મેં કીધું ઓટોમેટિકલી જો 2 સરખા હોય તો ત્રીજો સરખો જ આવે। લીપ વર્ષ 53 બુધવાર હોય, તો તેની સંભાવના ખાલી જગ્યા થાય। ઓકે, તો 2/7 સંભાવના થશે। કઈ રીતે આવ્યો એ તમને ખબર હોવી જોઈએ। એક મહિનાની અંદર કેટલા કહીએ તો બુધવાર આવે? એક મહિનાની અંદર 4 બુધવાર આવે ને, 7 ચોક 28, તો એ તો 4 બુધવાર તો આવે જ, એવી રીતે ગણવાના રહેશે। ઓકે, તમારે એવી રીતે 53 બરાબર કરવાનો। કેવી રીતે? ગણિતની પરીક્ષાની અંદર 100 માંથી 100 ગુણ મેળવવાની સંભાવના તો 1/101, કારણ કે કોકને 0 પણ આવે મારા દોસ્તો, હોય ને બેક બેન્ચર ગેંગ નહીં,
કારણ કે બેક બેન્ચર તો કંઈ પણ કરીને પાસ થઈ જ જતા હોય છે, એમનું નામ નહીં લેવાનું. એ તો બહુ ભયાનક ટીમ છે. હું એ ટીમનો સદસ્ય જ છું. હા, એસા નહીં બોલને કા. સમાંતર શ્રેણીનું nમું પદ an શોધવાનું સૂત્ર, તો an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1d. કોઈ માહિતી માટે z માઇનસ m બરાબર 2.5 અને x બરાબર 20 હોય તો z બરાબર z શોધો, તો 23.75 વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે. અને આ સૂત્ર તમને આખું મળી જશે કઈ જગ્યાએ, તો તમારો જે 13મું પ્રકરણ છે એનો પહેલો સ્વાધ્યાય છે, એના ઉપર જ તમને ત્રણેય રાશિના સંબંધો આપ્યા હશે, અને સંબંધોની અંદર સરસ મજાને તે આખું સૂત્ર છે, એ સૂત્ર પાકું કરી દેજો. અને હું તમને ખાસ કહી દઉં કે આવો દાખલો જે 1 માર્ક્સની અંદર પૂછાય જ છે, ત્રણ પરીક્ષાની અંદર, બોર્ડની પરીક્ષા, પહેલી પરીક્ષા અને બીજી પરીક્ષા, ત્રણ પૂછાય છે. મારા ક્લાસની કહીએ ને કે સંખ્યાની અંદર ખાસા હતા, 40 કે 46 સંખ્યા હતી. એની અંદરથી હું એવો એકલો જ હતો કે જેને આ સૂત્ર કઈ જગ્યાએ છે ને એ ખબર હતી. હું અને મારા દોસ્તો, 3 દોસ્તો હતા, એમને જ ખબર હતી. 3 દોસ્તોને પણ કઈ રીતે ખબર પડી? મેં કીધું કે મારા ભાઈ આ જગ્યાએથી આ સૂત્ર આવ્યું છે અને આ સૂત્ર જ પાકું કરવાનું છે, બીજે કાંઈ ડાપણ કરવા ના જઈશ. બાકી ઘણી બધી ગર્લ્સ, ઘણી બધી અનેક છોકરી હતી કે જેમને એમના ટ્યુશનની અંદર સર કરાવે કે આવી રીતે આ સંબંધ છે, કારણ કે એ સાહેબના જૂના સાહેબ હોય એટલે એમને એમની રીતે કરેલું હોય, એટલે એ પોતાને થોડી લાંબી એવી રીત શીખવાડે અથવા તો કોઈક અડધા શોર્ટકટો આપે. પરંતુ શોર્ટકટ ને બધું કરતાં સરસ મજાનું આખું સૂત્ર છે. એ સૂત્ર વધારે નથી યાર, એ સૂત્ર પાકું કરી દેવાનું. અને એ સૂત્ર શું છે ખબર છે? તમારે લખો કોમેન્ટ બોક્સની અંદર, હું નથી કહેતો. ચલો, હું ભૂલી ગયો યાર, મને એટલું બધું યાદ ના હોય ને અત્યારે. તો કોઈ માહિતી માટે જો સિગ્મા fi xi 75 અને સિગ્મા fi 12 હોય તો કે 6.25 થાય. જો એ બરાબર 0.65 તો પી ઓકે એ શોધવાનો, તો 0.35 ઓકે. આ બેની સરવાળો કરીએ તો 1 થવો જોઈએ. જો તો આગળ જોઈએ કે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 માં શૂન્યનો સરવાળો, તો આલ્ફા પ્લસ બીટાવાળું જે તે આ છે ને એના વિશે જ છે. ઓકે, એના ઉપરથી જલ્દી કહેવાનું છે, તો માઇનસ બી ભાગ્યા એ. ઓકે, અને એ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સીના શૂન્યનો ગુણાકાર બરાબર ગુણાકાર સી ભાગ્યા એ, અને સરવાળો માઇનસ બી ભાગ્યા એ થાય. ઓકે, અને બાદબાકી શું થાય? ચલો કહો હેડો કમેન્ટ બોક્સની અંદર, બાદબાકી થાય કે ના થાય કહો તો ખરા. 2 સિક્કા એકસાથે ઉછાળતા મળતા કુલ ઘટકો 4 અને પાસાને એક વાર ઉછાળતા મળતા કુલ ઘટકો 6. ઓકે, કઈ રીતે આયા તમારે કહેવાનું મને, હું વધુ એ નથી કહેતું, કારણ કે સરસ મજાને તે આખા દાખલા દેખાવું છું વિભાગ 2 ની અંદર. સ્ક્રીનશોટ પાડી દેજો, અથવા તો પીડીએફ તમને મારા વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, એના અંદર જોઈન થઈ જજો. ઓકે, વધારે કંઈ કહેવા નથી માગતો. હવે વિડીયોને એન્ડ કરીશ. વિભાગ સીના દાખલા છે સરસ મજાના, એ પણ ગણી દેજો, પ્રેક્ટિસ કરવી જરૂરી છે. વિભાગ ડીના પણ છે સરસ મજાના દાખલા. તો ચલો ફરી મળીશું. પ્રશ્નપત્ર 2 પણ છે, પણ તમારી ડિમાન્ડ આવશે તો બીજા પ્રશ્નપત્ર સોલ્યુશન કરાવીશું. જો 5 કમેન્ટ આવી ગયા ને કે ચલો પ્રશ્નપત્ર 2 સોલ્વ કરાવો, તો કરાવી દઈશું. અને જો વધારે 10-15 કમેન્ટ આવ્યા તો એ આખો માસ્ટર ક્લાસ લાઈવ આપણે ગોઠવીશું, કે જેની અંદર આની અંદર 5 પ્રશ્નપત્ર છે. કેટલા? 5 પ્રશ્નપત્ર છે, અને 5 એ 5 આપણે સોલ્વ કરીશું. અને એ જો 5 તમે સોલ્વ કરી દીધા તો બોર્ડની પરીક્ષા સુધી તમારે કોઈ જોવાનું રહેશે નહીં. જેટલા ચેપ્ટર પહેલી પરીક્ષાની અંદર છે એની અંદર તમારે કદી કે જોવાનું રહેશે નહીં. અને સોલ્વ કરવું એટલે તમારી જાતે સોલ્વ કરવાના, એવું નહીં કે હું કરી દઉં ને તમારે પછી બેઠા. તમારે સોલ્વ કરવાના. પરંતુ 15 કમેન્ટ આવશે તો જ આપણે આખા 5 એ 5નો માસ્ટર ક્લાસ ગોઠવીશું, કે જેની અંદર 5 એ 5 પ્રશ્નપત્ર, ભલે કલાક થાય, 2 કલાક થાય, 3 કલાક પણ કેમ નથી થતા, પણ આપણે સોલ્યુશન કરીશું. કેટલા કમેન્ટ? 15 કમેન્ટ આ વિડીયો પર કરી દેજો. કોઈ પણ ઇમોજીવાળા કોઈ પણ કરીને 15 કમેન્ટ કરી દેજો. ઇમોજી મોકલો, કંઈ પણ મોકલો, ગમે તે કરીને, પણ 15 કમેન્ટ ખાલી કરી દેજો. હું તમને આખું 5 પ્રશ્નપત્રનો એટલે સેટવાળો આખો લાઈવ ક્લાસ તમને બનાવીને આપી દઈશ. આવજો. ટાટા, ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ.